હેલો બાળ મિત્રો, તો આજે આપણે સાંભળીશું બળિયો હતો પણ. એક હાથી બળિયો હતો પણ. એક માણસે હાથી પાળેલો, જાડો પાડો મોટો ડુંગર જેવો, મોટા મોટા ઝાડ સૂંઢથી ઉખાડીને માયલો દૂર ફેંકી દે એવો એ બળિયો હતો. પણ તે હાથી એક કામ ન કરી શકતો. તે બધું તોડી શકતો, પણ તેના માલિકે તેના પગમાં બાંધેલું દોરડું તોડી ન શકતો. આ કેવું કહેવાય? જે હાથી ધારે તે લોખંડની સાંકળ તોડી નાખે ને નાનું દોરડું ન તોડી શકે, તેની પાસે શક્તિ તો હશે જ ને. તો શું કારણ હશે? કારણ કે તે હાથી નાનો હતો ત્યારથી તેના માલિક આ જ દોરડાથી તેને બાંધતો. નાનપણમાં વળગેલું તે દોરડાનું બંધન તે મોટો થયો તેમ છતાં તોડી ન શક્યો. બાળ મિત્રો, તમે પણ ધ્યાન રાખજો. નાની ઉંમરમાં જો મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ વગેરેનું બંધન લાગી જશે તો પછી છોડવું કઠણ પડશે. માટે વેકેશનમાં આવા સોશિયલ મીડિયાનો ત્યાગ કરીએ અને કંઈક નવું શીખીએ. તો સ્ટોરી સારી લાગે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કીજીએ. થેન્ક યુ.